છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાની ભવ્ય વિજય સંકલ્પ બાઇક રેલી નગરમાં ફરી વિવિધ સમાજના લોકોએ જસુભાઈ રાઠવાનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 21 છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને લોકોએ વધાવ્યા। રેલી વસેડી ખાતેથી શરૂ થઈ છેક ફતેપુરા સુધીના વિવિધ વિસ્તારોમાં ફરી લોકસભા સામાન્ય ચૂંટણીના પડઘમ જોરદાર રીતે ગુંજી રહ્યા છે અને હવે પ્રચાર બંધ થવાના ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। ત્યારે 21 છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા નગરના એક મતદાર સુધી પહોંચવા શહેરના મુખ્ય માર્ગોથી માંડીને છેક આંતરિક રસ્તાઓ અને વિસ્તારો સુધી બાઇક રેલીના માધ્યમથી પહોંચી રહ્યા છે। આજરોજ સવારથી છોટાઉદેપુર શહેર ભાજપ જનતા પાર્ટી દ્વારા આયોજિત વિજય સંકલ્પ બાઇક રેલીમાં નગરના તમામ વિસ્તારોમાં જસુભાઈ રાઠવાનું ભવ્ય સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। છોટાઉદેપુર શહેર ભાજપ દ્વારા નગરમાં યોજવામાં આવેલી વિજય સંકલ્પ બાઇક રેલી સવારે 9:30 કલાકેથી યોજવામાં આવી હતી। જસુભાઈ રાઠવાના નિવાસસ્થાન વસેડી સંત કૃપા ફાર્મથી સવારે 9:30 કલાકે નીકળી પેટ્રોલ પંપ 4 રસ્તા, નગરપાલિકા કાર્યાલય, ક્લબ રોડ, સ્ટેટ બેંક, આંબેડકર ચોક, ગાંધી ચોક, નવાપુરા પોસ્ટ ઓફિસ, નવાપુરા ચોખંડી, પુરોહિત ફળિયા, જૈન મંદિર, રજપૂત ફળિયા, સિંધી ટારન, કસ્બા 4 રસ્તા, એસટી ડેપો, ગુરુકૃપા સોસાયટી, ફતેપુરા થઈ ધંધોળા તરફ પ્રસ્થાન થઈ હતી। ઉમેદવાર જસુભાઈ રાઠવા નગરના વિવિધ સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોએ વિજય તિલક કર્યા હતા। આ બાઇક રેલીમાં સેંકડો બાઇકો જોડાઈ હતી। સમગ્ર રેલી દરમિયાન ફિર એક બાર મોદી સરકાર તથા અબકી બાર 400 પારના નારા સાથે સમગ્ર વિસ્તારોમાં કેસરીઓ છવાઈ ગયો હતો। આ રેલીમાં જસુભાઈ રાઠવાની સાથે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, પૂર્વ પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉમેદવાર જસુભાઈ રાઠવાએ પોતાને મળતા આવકારને લઈ 5 લાખ કરતાં વધુ મતોથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। નમસ્કાર। જ્યારથી પણ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી દ્વારા મને છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારથી અમે લોકોએ આ સમગ્ર છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં ગામડે ગામડે જઈને પ્રવાસ કર્યો ત્યારે આ વિસ્તારના તમામ મતદાર ભાઈઓ મને ખૂબ સત્કારથી પ્રેમથી આવકાર્યો છે। એ જોતાં મને લાગે છે કે આ વખતે છોટાઉદેપુર લોકસભાનું કમળ સૌ કાર્યકર્તાઓની મહેનતથી અમે લોકો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં 5 લાખ કરતાં વધારે લીડ આપીને અર્પિત કરીશું।